ભાવનગર શહેરમાં હાલ અનેક વિસ્તારોમાં રોડ નિર્માણની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ કામગીરીની પદ્ધતિને લઈને સ્થાનિકોમાં મોટો રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને તાજેતરમાં બનેલ રોડને થોડા જ સમયમાં ફરીથી ખોદી નાખવાના કિસ્સાઓ સામે આવતા લોકો રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની શંકા વ્યક્ત કરી રહ્યા છે। શહેરના મુખ્ય માર્ગો પૈકીના એક મહિલા કોલેજ રોડ પર આવી જ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે। થોડા સમય પહેલાં જ અહીં કોર્પોરેશન દ્વારા નવો રોડ બનાવવામાં આવ્યો હતો, જોકે રોડ બન્યાના ગણતરીના દિવસોમાં જ કોર્પોરેશનને યાદ આવ્યું કે આ વિસ્તારમાં નવી પાણીની લાઇન નાખવાની કામગીરી બાકી છે। આ ભૂલના કારણે નવનિર્મિત રોડને ફરીથી તોડી પાડવામાં આવ્યો છે, જેના કારણે કરોડો રૂપિયાના જાહેર નાણાંનો વ્યય થયો હોવાનું લોકોનું કહેવું છે। મહિલા કોલેજ રોડ ઉપરાંત ઘોઘા જકાતનાકા, પાણીની ટાંકી વિસ્તાર અને વાઘાવાડી રોડ સહિત અનેક જગ્યાએ રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે। આ કામગીરીના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને દિવસ દરમિયાન ભારે ટ્રાફિક જામ અને ધૂળનો સામનો કરવો પડી રહ્યો છે। ભાવેણાના લોકોનો સીધો સવાલ છે કે રાત્રે કેમ નહીં? શહેરીજનોનું સ્પષ્ટ કહેવું છે કે કોર્પોરેશનનું આયોજન તદ્દન નિષ્ફળ રહ્યું છે। એક કામ પૂરું થાય તે પહેલાં જ બીજા કામ માટે રોડ તોડી પાડવો તે વહીવટી બેદરકારીની ચરમસીમા છે। એક સ્થાનિક નાગરિકે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે દિવસ દરમિયાન શાળા, કોલેજ અને નોકરિયાત વર્ગને ભારે હાલાકી પડે છે। જો આવા રોડ રસ્તાનું કામ રાત્રિના સમયે કરવામાં આવે તો દિવસ દરમિયાન રાહદારીઓને ટ્રાફિકનો સામનો ન કરવો પડે। આ મામલો કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તાત્કાલિક સ્પષ્ટતા અને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી પ્રબળ માંગણી ઉઠી છે। તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ આપી જરૂર જણાવશો। જાહિદ સૈયદ, રિપોર્ટર 24 ન્યૂઝ, ભાવનગર। એક પગે વિકલાંગ છું, સાઇડ વ્હીલવાળી ગાડી ચલાવું, પરંતુ અમે એક વિકલાંગતાનો સામનો તો કરી જ છે, પણ સાથે સાથે જ્યારે આ રોડ બને છે, ભલે બનાવવો કે ડેવલપ કરવો સારી બાબત છે, પરંતુ એના કાંઈક નિયમો હોવા જોઈએ, એના કોઈ ક્રાઇટેરિયા હોવા જોઈએ। જ્યારે ઠીક લાગે ત્યારે સાંજે કારણો સવારે જઈ એટલે રોડ ખોદેલો પડ્યો હોય। હવે અમારા ખાસ કરીને વિકલાંગો જે 3 પૈડાવાળી સાયકલ જે હાથથી પેન્ડલ હલાવે છે, એટલી ત્રાસદાયક ગાડી પણ અમારી ચાલી નથી શકતી, અને ક્યારેક જ્યારે જઈએ ત્યારે ખોદેલા ના હોય અને અચાનક જ એ રોડ ખોદેલા હોય। જ્યારે અમે માંડ કરીને આવતા હોઈએ તો સામે કોઈ બોર્ડ પણ મારેલો નથી હોતો કે આગળ ડાયવર્ઝન છે કે રોડનું કામ ચાલુ છે, કોઈ જગ્યાએ આ ગાઈડલાઈન જોવા મળતી નથી। અને જ્યાં જ્યાં રોડો સારા છે ત્યાં પાછા બીજી વખત કરે છે। તો અમે તો ટેક્સ ભરી અને અમને એમ કે ટેક્સ ભરીએ તો કદાચ અમારા વિકાસના કામો થાય, અમારા માટે સરળતા રહે એવો થાય, પણ આ તો અમને એમ થાય છે કે અમારા ટેક્સના પૈસાથી તો બીજા તાકત ધીનાધીન કરે છે। અહીંયા તો સતત અમને એ જ પરેશાની એ જ, અને એક તો ઘણા બધા અમારા વિકલાંગો હું પણ આવી જાઉં કે જેને ફેફસાની તકલીફ છે, કોઈને દમની બીમારી છે, તો આ જે એની રજ ઉડે છે, તો શું આ લોકો પાછે એવા કોઈ કારીગરો, એવા કોઈ એન્જિનિયરો નથી કે જે એક જ વખતમાં આ બધો પતી જાય? શું એ ક્વોલિટીવાળા એન્જિનિયર કોઈ એવો નકશો મહાનગરપાલિકા પાસે નથી કે જેના કારણે એક જ વખત રોડ ખોદવો પડે, કે એક જ વખત? અને જ્યારે હું એમ કહું છું કે 5 વર્ષ સુધી પ્રશાસન શું કરે કે જ્યારે ચૂંટણી નજીક આવે છે ને ત્યારે લોકોને બતાવવા માટે ફક્ત મને તો એવો લાગે છે કે ત્યારે જ આ કામ શરૂ કરવામાં આવે છે।